જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, આપણે સૌ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મેળવવા માટે સતત દોડતા રહીએ છીએ. સવારે આંખ ખુલતાની સાથે જ દિવસની શરૂઆત થઈ જાય છે. કોઈ નોકરી પર જાય છે, કોઈ વેપાર કરે છે, કોઈ અભ્યાસ કરે છે, કોઈ ઘર સંભાળે છે અને કોઈ પોતાના પરિવાર માટે દિવસ રાત મહેનત કરે છે. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કરી રહ્યો છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આખરે આપણે આ બધું શા માટે કરીએ છીએ? અને શું કોઈ વ્યક્તિ ખરેખર કંઈ જ કર્યા વગર રહી શકે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રશ્નનો ખૂબ જ સુંદર જવાબ ગીતાના 3 અધ્યાયમાં કહે છે. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. જ્યારે આપણે આ શ્લોક વાંચીએ છીએ ત્યારે કદાચ લાગે છે કે હું તો આખો દિવસ આરામ કરતો હતો. પરંતુ જરા વિચાર કરો, તમે શ્વાસ લઈ રહ્યા છો, તમારું હૃદય ધબકી રહ્યું છે, તમારું મન સતત વિચારી રહ્યું છે, આંખો કંઈક જોઈ રહી છે, કાન કંઈક સાંભળી રહ્યા છે. આ બધું પણ કર્મ જ છે. એટલે કર્મ માત્ર હાથ અને પગથી કરવામાં આવતું કામ નથી. મનથી વિચારવું, વાણીથી વિચારવું, શરીરથી કાર્ય કરવું, આ ત્રણેય કર્મ છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે એક ખૂબ જ રસપ્રદ ઘટના જાણી લઈએ. એક જાણીતા મનોવૈજ્ઞાનિકે એક વ્યક્તિને બોલાવ્યો. તેણે કહ્યું, જો તું 1 મહિના સુધી એક રૂમમાં રહેશે અને કોઈ પણ પ્રકારનું કામ નહીં કરે તો હું તને 10,000 રૂપિયા આપીશ. તે વ્યક્તિ ખૂબ ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું, વાહ, મહેનત વગર પૈસા મળી જશે. પછી તેણે પૂછ્યું, મારે કરવાનું શું રહેશે? મનોવૈજ્ઞાનિકે જવાબ આપ્યો, કંઈ જ નહીં, ફક્ત એક રૂમમાં રહેવાનું. શરૂઆતના થોડા કલાકો સુધી બધું સારું લાગ્યું. તે આરામથી બેઠો હતો. થોડો સમય સૂઈ ગયો, પછી જાગ્યો. થોડીવાર દિવાલ તરફ જોયું, થોડીવાર બારી તરફ જોયું. પછી મનમાં વિચારો શરૂ થયા. ઘરની યાદ આવવા લાગી, મિત્રોની યાદ આવવા લાગી, મોબાઈલ ચલાવવાની ઈચ્છા થઈ, કોઈ સાથે વાત કરવાની ઈચ્છા થઈ. દિવસ પૂરો થતાં પહેલાં જ તેને સમજાઈ ગયું કે કંઈ જ ન કરવું દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે. કારણ કે મનુષ્યનું મન ક્યારેય સ્થિર રહેતું નથી. એક વિચાર પૂરો થાય એ પહેલાં બીજો વિચાર આવી જાય. એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઈચ્છા જન્મે. અને આ જ કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય કર્મ વગર રહી જ શકતો નથી. કારણ કે કર્મ કરવું એ મનુષ્યનો સ્વભાવ છે. જેમ અગ્નિનો સ્વભાવ ગરમી આપવાનો છે, સૂર્યનો સ્વભાવ પ્રકાશ આપવાનો છે, નદીનો સ્વભાવ વહેવાનો છે, તે જ રીતે મનુષ્યનો સ્વભાવ કર્મ કરવાનો છે. આપણે ઘણીવાર કહીએ છીએ, આજે કંઈ કામ કરવાની ઈચ્છા નથી થતી, પણ એ દિવસે પણ આપણે કંઈક તો કરીએ જ છીએ. ક્યારેક આખો દિવસ વિચારમાં પસાર થઈ જાય છે, ક્યારેક ચિંતા કરવામાં, ક્યારેક ભૂતકાળ યાદ કરવામાં અને ક્યારેક ભવિષ્યની કલ્પનાઓ કરવામાં. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે, વિચાર પણ કર્મ છે અને તેથી કર્મથી બચવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જીવન છે એટલે કર્મ છે અને જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી કર્મ પણ રહેશે. આ જ સત્ય કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને સમજાવવું ખૂબ જરૂરી હતું. કારણ કે અર્જુનને લાગતું હતું કે જો હું યુદ્ધ નહીં કરું તો હું કર્મથી બચી જઈશ. પરંતુ શ્રી કૃષ્ણ જાણતા હતા કે કર્મ છોડવાથી જીવન ચાલતું નથી. સાચી સમજ સાથે કર્મ કરવાથી જીવન ઉજ્જવળ બને છે અને આ જ સમજ કર્મ યોગ કહેવાય છે. કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં અર્જુન પોતાના રથમાં ઊભો હતો. સામે પોતાના જ દાદા ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, ભાઈબંધો અને સ્વજનોને જોઈને તેનું હૃદય દ્રવી ગયું. તેના હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી ગયું. આખું શરીર કંપવા લાગ્યું. અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, હું આ યુદ્ધ નહીં કરું. પોતાના જ સ્વજનોને મારીને મળેલું રાજ્ય મને નથી જોઈતું. જો આ યુદ્ધ કરવું જ પડે તો તેના કરતાં ભિક્ષા માંગીને જીવવું સારું. અર્જુનને લાગતું હતું કે યુદ્ધ ન કરવું એ જ ધર્મ છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મનમાં ચાલી રહેલી ગૂંચવણોને સમજી ગયા. તેઓ જાણતા હતા કે અર્જુનની સમસ્યા યુદ્ધ નહોતી, સમસ્યા તેના મનની હતી. શ્રી કૃષ્ણ ખૂબ શાંતિથી કહે છે, હે અર્જુન, કર્મથી ભાગવાથી સમસ્યા ક્યારેય દૂર થતી નથી. સાચી સમજ સાથે કર્મ કરવાથી જીવન બદલાય છે. મિત્રો, આ ઉપદેશ માત્ર અર્જુન માટે નહોતો, આપણા દરેક માટે છે. આજે પણ ઘણા લોકો પોતાના જીવનની મુશ્કેલીઓથી ભાગવા માંગે છે,
કોઈ નોકરીમાં મુશ્કેલી આવે તો નોકરી છોડવાનું વિચારે છે, કોઈ વેપારમાં નુકસાન થાય તો હિંમત હારી જાય છે, કોઈ સંબંધમાં મતભેદ થાય તો સંબંધ તોડી દેવા તૈયાર થઈ જાય છે. પરંતુ શું સમસ્યાઓથી દૂર ભાગવાથી જીવન સરળ બની જાય છે? ના, કારણ કે જ્યાં જઈશું ત્યાં નવી પરિસ્થિતિઓ મળશે, નવી જવાબદારીઓ મળશે, નવા નિર્ણયો લેવા પડશે. એટલે કર્મથી બચવાનો કોઈ માર્ગ નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં પ્રશ્ન એ નથી કે કર્મ કરવું કે નહીં, પ્રશ્ન એ છે કે કર્મ કઈ ભાવનાથી કરવું. કલ્પના કરો, એક જ હોસ્પિટલમાં 2 ડૉક્ટર કામ કરે છે. એક ડૉક્ટર માત્ર પૈસા માટે દર્દીઓને જુએ છે, બીજો ડૉક્ટર દર્દીની પીડા ઓછી થાય તે ભાવથી સારવાર કરે છે. બંનેનું કામ એક જ છે, બંને દવા આપે છે, બંને સર્જરી કરે છે, પણ બંનેના કર્મમાં આકાશ પાતાળનો તફાવત છે. કારણ કે કર્મની મહાનતા કામમાં નથી, કર્મ પાછળની ભાવનામાં છે. એ જ રીતે એક શિક્ષક માત્ર પગાર માટે ભણાવે છે અને બીજો શિક્ષક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવા માટે ભણાવે છે. બંને ભણાવે છે, પરંતુ એકનું કર્મ ફરજ છે, બીજાનું કર્મ યોગ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે કર્મમાં સ્વાર્થ ઓછો થાય અને કર્તવ્યની ભાવના વધે ત્યારે કર્મયોગની શરૂઆત થાય છે. આપણું આખું જીવન પણ આવું જ છે. એક માતા આખો દિવસ પોતાના બાળક માટે મહેનત કરે છે. તે ક્યારેય વિચારતી નથી કે મને આ બદલામાં શું મળશે. તેનો પ્રેમ જ તેનું બળ છે. એક પિતા દિવસ રાત મહેનત કરે છે, ગરમી હોય કે વરસાદ, થાકેલો હોવા છતાં પરિવાર માટે કામ કરે છે, કારણ કે તેને પોતાના કર્તવ્યનો અહેસાસ છે. આ જ કર્મયોગની પ્રથમ સીડી છે. જ્યારે આપણે પોતાના કર્તવ્યને ભગવાનની સેવા માનીને નિષ્ઠાથી કરવા લાગીએ ત્યારે કામનો ભાર પણ હળવો લાગે છે. મિત્રો, ઘણીવાર આપણે કહીએ છીએ, મારું કામ બહુ મુશ્કેલ છે, પરંતુ કામ મુશ્કેલ નથી હોતું, આપણી અપેક્ષાઓ તેને મુશ્કેલ બનાવી દે છે. જ્યારે આપણે દરેક કાર્યનું પરિણામ પહેલાંથી નક્કી કરી લઈએ છીએ ત્યારે મનમાં ડર જન્મે છે. જો સફળ ન થઈએ તો, જો લોકો મારી પ્રશંસા ન કરે તો, જો મને લાભ ન મળે તો, આ બધા વિચારો આપણને કર્મ કરતાં પહેલાં જ નબળા બનાવી દે છે. શ્રી કૃષ્ણ ઈચ્છે છે કે મનુષ્ય સંપૂર્ણ મનથી પોતાનું શ્રેષ્ઠ કર્મ કરે, પણ પરિણામને લઈને સતત ચિંતા કરે, કારણ કે પરિણામ હંમેશા આપણા હાથમાં હોતું નથી. આપણા હાથમાં માત્ર કર્મ છે. અને જ્યારે મનુષ્ય આ એક સત્ય સમજી જાય છે ને, ત્યારે તેના મનનો અડધો ભાર તો એ જ ક્ષણે ઉતરી જાય છે. જેમ એક ખેડૂત ખેતરમાં શ્રેષ્ઠ બીજ વાવે છે, જમીન તૈયાર કરે છે, પાણી આપે છે, મહેનત કરે છે, પરંતુ વરસાદ પડવાનો અધિકાર તેની પાસે નથી. તે પોતાનું કર્તવ્ય કરે છે, બાકીનું ભગવાન પર છોડે છે. જીવનમાં પણ આવું જ છે. આપણે મહેનત કરવાનો અધિકાર છે, પરંતુ દરેક પરિણામને પોતાના નિયંત્રણમાં રાખવાનો અધિકાર નથી. અને જ્યારે આ વાત હૃદયમાં ઉતરી જાય છે ત્યારે કર્મ માત્ર કામ રહેતું નથી, તે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બની જાય છે. પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. જો કર્મ કરવું જ છે તો પછી આપણને દુઃખ શા માટે થાય છે? આપણે મહેનત કરીએ છીએ છતાં પણ મનમાં ચિંતા કેમ રહે છે? ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રશ્નનો જવાબ ભગવદ્ ગીતાના સૌથી પ્રસિદ્ધ શ્લોકમાં આપે છે. તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર નહીં. તેથી કર્મના ફળને જ પોતાનું હેતુ ન બનાવ અને કર્મ ન કરવાની આસક્તિ પણ રાખશો નહીં. આ શ્લોક હજારો વર્ષોથી લોકો સાંભળે છે, પરંતુ તેનો સાચો અર્થ બહુ ઓછા લોકો સમજી શકે છે. ઘણા લોકો માને છે કે જ્યારે ફળ વિશે વિચારવાનું જ નથી તો પછી મહેનત શા માટે કરવી? પરંતુ શ્રી કૃષ્ણ આવું બિલકુલ કહેતા નથી. તેઓ ક્યારેય આળસ શીખવતા નથી. તેઓ કહે છે, પોતાનું શ્રેષ્ઠ આપો, પરંતુ પરિણામ સાથે પોતાનું સુખ અને દુઃખ બાંધી ન દો. ચાલો આ વાતને એક નાનકડી ઘટનાથી સમજીએ. એક વિદ્યાર્થી આખું વર્ષ ખૂબ જ મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે. દિવસ રાત અભ્યાસ કરે છે, સમયનું પાલન કરે છે, પોતાનું શ્રેષ્ઠ આપે છે. પરીક્ષાના દિવસે પણ શાંતિથી પેપર લખે છે. હવે પેપર પૂરું થયા પછી પણ જો તે સતત એ જ વિચારે, મારા કેટલા માર્ક્સ આવશે, હું પાસ થઈશ કે નહીં, બીજાઓ મારાથી આગળ નીકળી જશે તો શું આ ચિંતા તેના પરિણામને બદલી શકશે? ના, પરંતુ તેની ઊંઘ, તેની શાંતિ અને તેની ખુશી જરૂર છીનવી લેશે. આ જ આસક્તિ છે.
અને આસક્તિ જ દુઃખનું મૂળ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મહેનત પૂરી નિષ્ઠાથી કરો, પણ પછી ભગવાન પર વિશ્વાસ રાખો, કારણ કે દરેક પરિણામ પાછળ માત્ર તમારી મહેનત જ નથી હોતી. સમય, પરિસ્થિતિ અને ભગવાનની ઈચ્છા પણ એટલી જ મહત્વની હોય છે. વિચાર કરો, એક ખેડૂત ખેતરમાં ઉત્તમ બીજ વાવે છે, જમીન તૈયાર કરે છે, પાણી આપે છે, ખાતર આપે છે, પાકની રક્ષા કરે છે. તે પોતાનું એક પણ કર્તવ્ય અધૂરું રાખતો નથી. પરંતુ જો અચાનક વરસાદ સમયસર ન પડે અથવા કુદરતી આફત આવી જાય તો શું તે બધું પોતાના હાથમાં રાખી શકે? બિલકુલ નહીં. તેથી સમજદાર ખેડૂત મહેનત કરે છે, પણ પરિણામ ભગવાનને સમર્પિત કરે છે. આ જ નિષ્કામ કર્મ છે. નિષ્કામ કર્મનો અર્થ એવો નથી કે આપણે કોઈ ઈચ્છા જ ન રાખવી, પરંતુ તેનો અર્થ એ છે કે ઈચ્છા આપણને ગુલામ ન બનાવી દે. આજે ઘણા લોકોની ખુશી બીજા લોકોના શબ્દો પર આધારિત થઈ ગઈ છે. કોઈ પ્રશંસા કરે તો આનંદ, કોઈ ટીકા કરે તો દુઃખ. સોશિયલ મીડિયા પર વધુ લાઈક મળે તો ખુશી, ઓછી મળે તો નિરાશા. શું આ સાચી ખુશી છે? ના, આ તો આસક્તિ છે. અને જ્યાં આસક્તિ છે ત્યાં ડર પણ છે, ક્રોધ પણ છે અને દુઃખ પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના કર્મને ભગવાનને અર્પણ કરીને કરે છે તેનું મન હંમેશા હળવું રહે છે. તે સફળ થાય તો પણ નમ્ર રહે છે અને નિષ્ફળ જાય તો પણ તૂટી પડતો નથી, કારણ કે તેને ખબર છે મારું કામ કર્મ કરવાનું હતું, પરિણામ આપવાનું કામ ભગવાનનું છે. આ જ વિચાર મનુષ્યને અંદરથી મજબૂત બનાવે છે. આ જ વિચાર ચિંતાને શાંતિમાં ફેરવી દે છે અને આ જ વિચાર સામાન્ય માણસને કર્મયોગી બનાવી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છે છે કે આપણે જીવનમાં દરેક કાર્ય સંપૂર્ણ નિષ્ઠા, સંપૂર્ણ ઈમાનદારી અને સંપૂર્ણ સમર્પણથી કરીએ, પરંતુ પોતાના મનને પરિણામની બેડીઓમાં ક્યારેય બાંધી ન દઈએ, કારણ કે જ્યારે મન પરિણામના ડરથી મુક્ત થઈ જાય છે ત્યારે કર્મમાં આનંદ આવવા લાગે છે, અને જ્યાં આનંદથી કર્મ થાય છે ત્યાંથી જ સાચા કર્મયોગની શરૂઆત થાય છે. પરંતુ મિત્રો, અહીં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે. શું કર્મયોગ માત્ર ઋષિમુનિઓ માટે જ છે? શું ભગવાનની નજીક પહોંચવા માટે ઘર છોડવું જરૂરી છે? શું આધ્યાત્મિક જીવન જીવવા માટે જંગલમાં જઈને તપ કરવું પડે? ભગવાન શ્રી કૃષ્ણનો જવાબ ખૂબ જ સ્પષ્ટ છે, ના. કર્મયોગનો માર્ગ કોઈ એક વર્ગ માટે નથી, તે દરેક મનુષ્ય માટે છે. તમે વિદ્યાર્થી હો, ગૃહિણી હો, ખેડૂત હો, વેપારી હો, ડૉક્ટર હો, શિક્ષક હો અથવા કોઈ નાની નોકરી કરતા હો, જો તમે તમારું કર્તવ્ય નિષ્ઠા અને ઈમાનદારીથી કરો છો તો તમે પણ કર્મયોગના માર્ગ પર ચાલી રહ્યા છો. ભગવાન ક્યારેય એ નથી જોતા કે તમે કેટલું મોટું કામ કરો છો. ભગવાન એ જુએ છે કે તમે જે કામ કરો છો તે કેટલી નિષ્ઠાથી કરો છો. એક સુંદર પ્રસંગ છે. એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું. એક મહાત્મા ત્યાં પહોંચ્યા. તેમણે પ્રથમ મજૂરને પૂછ્યું, ભાઈ તું શું કરી રહ્યો છે? તે થોડો ગુસ્સાથી બોલ્યો, દેખાતું નથી, પથ્થર તોડી રહ્યો છું. મજબૂરી છે એટલે કામ કરવું પડે છે. મહાત્મા આગળ વધ્યા. બીજા મજૂરને એ જ પ્રશ્ન પૂછ્યો. તે બોલ્યો, હું મારા પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો છું. પછી મહાત્મા ત્રીજા મજૂર પાસે ગયા. તેમણે પૂછ્યું, તું શું કરી રહ્યો છે? તેના ચહેરા પર અદ્ભુત તેજ હતું. તે હસીને બોલ્યો, હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. મિત્રો, ત્રણેય વ્યક્તિઓનું કામ એક જ હતું. ત્રણેય એક જ પથ્થર ઉઠાવતા હતા. ત્રણેય એક જ જગ્યાએ કામ કરતા હતા, પણ તેમના વિચારો અલગ હતા. પહેલા માણસ માટે કામ બોજ હતું, બીજા માટે જવાબદારી હતી અને ત્રીજા માટે ભગવાનની સેવા હતી. આ જ કર્મયોગ છે. જ્યારે સામાન્ય કામ પણ ભગવાનને અર્પણ થઈ જાય ત્યારે તે પૂજા બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, જો તમે રસોઈ બનાવો તો એ ભાવથી બનાવો કે આ ભોજન ભગવાનનો પ્રસાદ છે. જો તમે ઓફિસમાં કામ કરો તો એ વિચારો કે મારી ઈમાનદારી પણ ભગવાનની સેવા છે. જો તમે અભ્યાસ કરો છો તો માત્ર નોકરી માટે નહીં, પરંતુ પોતાના જ્ઞાનથી સમાજને કંઈક સારું આપવા માટે કરો. જો તમે વેપાર કરો તો માત્ર નફા માટે નહીં, પરંતુ લોકોનો વિશ્વાસ જીતવા માટે કરો. ત્યારે દરેક કર્મ પવિત્ર બની જાય છે. આજે દુનિયામાં ઘણા લોકો કામથી થાકી જાય છે, કારણ કે તેઓ કામને માત્ર પૈસા સાથે જોડે છે. જ્યારે કામમાં માત્ર સ્વાર્થ હોય ત્યારે થોડા સમય પછી મન થાકી જાય છે.
પરંતુ જ્યારે કામમાં સેવા હોય, પ્રેમ હોય અને ભગવાન પ્રત્યે સમર્પણ હોય ત્યારે એ જ કામ આનંદનો સ્ત્રોત બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે, દરેક સવાર એક નવી તક છે. આજે જે પણ કામ હાથમાં આવે તે શ્રેષ્ઠ રીતે કરવું, કારણ કે કદાચ એ જ કાર્ય દ્વારા ભગવાન આપણું વ્યક્તિત્વ ઘડી રહ્યા હોય. એક કુંભાર માટીને ઘડો બનાવે છે. બહારથી તે માટી પર વારંવાર ઘા કરે છે, પરંતુ અંદરથી પોતાના હાથનો સહારો પણ આપે છે. જો બહારથી ઘા ન કરે તો ઘડો બનશે નહીં, અને જો અંદરથી સહારો ન આપે તો ઘડો તૂટી જશે. જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ કંઈક આવી જ હોય છે. ભગવાન ક્યારેક આપણને કઠિન પરિસ્થિતિમાંથી પસાર કરે છે, પણ તેનો હેતુ આપણને તોડવાનો નથી, આપણને વધુ મજબૂત બનાવવાનો છે. તેથી કર્મયોગી વ્યક્તિ મુશ્કેલીઓથી ડરતો નથી, તે ફરિયાદ કરતો નથી, તે ભાગતો નથી. તે દરેક પરિસ્થિતિને ભગવાનની ઈચ્છા માનીને પોતાનું શ્રેષ્ઠ કર્મ કરતો રહે છે. ધીમે ધીમે તેનું મન શાંત થવા લાગે છે, ક્રોધ ઓછો થવા લાગે છે, ચિંતા ઓછી થવા લાગે છે, અને અંદર એક અદ્ભુત સંતોષ જન્મે છે. આ જ સંતોષ એ સાચી સફળતા છે, કારણ કે દુનિયા તમને સફળ કહી શકે, પણ જો મન અશાંત હોય તો એ સફળતા અધૂરી છે. પરંતુ જે વ્યક્તિ પોતાના દરેક કર્મને ભગવાનને સમર્પિત કરીને કરે છે, તેની અંદર એવી શાંતિ જન્મે છે જેને દુનિયાની કોઈ સંપત્તિ ખરીદી શકતી નથી. અને ધીમે ધીમે એ જ મનુષ્ય કર્મ કરતાં કરતાં ભગવાનની નજીક પહોંચવા લાગે છે. મિત્રો, આપણે જીવનમાં ઘણીવાર એવું વિચારીએ છીએ કે હું ખૂબ મહેનત કરું છું, છતાં મને શાંતિ કેમ નથી મળતી? આ પ્રશ્ન દરેક મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રશ્નનો ખૂબ જ સુંદર જવાબ આપે છે. તેઓ કહે છે, શાંતિ કર્મ છોડવાથી નથી મળતી, શાંતિ કરવાની રીત બદલવાથી મળે છે. આપણે આખું જીવન સુખ શોધવામાં પસાર કરી દઈએ છીએ, ક્યારેક પૈસામાં, ક્યારેક પ્રતિષ્ઠામાં, ક્યારેક પદમાં અને ક્યારેક લોકોની પ્રશંસામાં. પણ થોડા સમય પછી સમજાય છે કે આ બધું મળ્યા પછી પણ મન ખાલી જ રહે છે, કારણ કે સાચી શાંતિ બહાર નથી, સાચી શાંતિ આપણા પોતાના મનમાં છે, અને મનને શાંત કરવાનો માર્ગ કર્મયોગ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મનુષ્ય પોતાના દરેક કર્મને ભગવાનને સમર્પિત કરી દે છે ત્યારે તે કર્મનું ભારણ અનુભવતો નથી. વિચાર કરો, બે મુસાફરો એક સરખું વજન લઈને ચાલી રહ્યા છે. એક વ્યક્તિ સતત ફરિયાદ કરે છે, મારું ભારણ બહુ ભારે છે. બીજો વ્યક્તિ અંદરથી આગળ વધે છે. કોઈએ પૂછ્યું, બંને પાસે તો સરખું જ વજન છે, છતાં તફાવત કેમ? બીજો મુસાફર હસીને બોલ્યો, હું આ ભારણ મારા પોતાના માટે નથી ઉઠાવતો, આ મારા પિતાની સેવા છે, તેથી મને આ ભારણ પણ આશીર્વાદ જેવું લાગે છે. મિત્રો, જીવનમાં કામ બદલાતું નથી, પરંતુ દૃષ્ટિકોણ બદલાય ત્યારે આખું જીવન બદલાઈ જાય છે. જ્યારે આપણે કહીએ છીએ મારે કામ કરવું પડે છે, ત્યારે કામ ભાર બની જાય છે, પણ જ્યારે આપણે કહીએ કે મને ભગવાને સેવા કરવાની તક આપી છે, ત્યારે એ જ કામ પૂજા બની જાય છે. આ જ કર્મયોગનું રહસ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે પણ આખું જીવન કર્મ કરીને બતાવ્યું. તેઓ ઈચ્છતા તો દ્વારકામાં રાજમહેલમાં આરામથી રહી શકતા, પરંતુ તેમણે ક્યારેય કર્મનો ત્યાગ કર્યો નથી. ક્યારેક ગાય ચરાવી, ક્યારેક મિત્રો માટે દૂત બન્યા, ક્યારેક અર્જુનના સાથી બન્યા, અને જરૂર પડી ત્યારે ધર્મની રક્ષા માટે માર્ગદર્શન પણ આપ્યું. તેઓ ભગવાન હોવા છતાં કર્મ કરતા રહ્યા, તો પછી આપણે કેમ કર્મથી ભાગવાનો વિચાર કરીએ? મિત્રો, યાદ રાખજો, કર્મ આપણને બાંધતું નથી, કર્મ પ્રત્યેની આસક્તિ આપણને બાંધે છે. જે દિવસે આ વાત હૃદયમાં ઉતરી જશે તે દિવસે ચિંતા ઓછી થવા લાગશે, ક્રોધ ઓછો થવા લાગશે, ઈર્ષા ઓછી થવા લાગશે, અને મનમાં અદ્ભુત શાંતિનો અનુભવ થવા લાગશે. ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે સફળતા મળે તો અહંકાર ન કરવો, નિષ્ફળતા મળે તો નિરાશ ન થવું, પ્રશંસા મળે તો વિનમ્ર રહેવું, ટીકા મળે તો ધીરજ રાખવી. કારણ કે આ બધું જીવનના માર્ગ પર આવતા ઋતુઓ જેવું છે. જેવી રીતે ઉનાળા પછી વરસાદ આવે છે અને વરસાદ પછી શિયાળો આવે છે, તેવી જ રીતે સુખ અને દુઃખ પણ કાયમી નથી. પરંતુ જે વ્યક્તિ કર્મયોગને સમજી જાય છે તે દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે. તેનું મન બહારની પરિસ્થિતિઓથી હલતું નથી. એ જ સાચો યોગી છે, એ જ સાચો કર્મયોગી છે. ચાલો આજથી આપણે એક નવો સંકલ્પ કરીએ. આજથી આપણે જે પણ કાર્ય કરીશું તે સંપૂર્ણ ઈમાનદારીથી કરીશું, સંપૂર્ણ નિષ્ઠાથી કરીશું, અને તેનું ફળ ભગવાન પર છોડીને આનંદપૂર્વક જીવન જીવીશું.
કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો આ દિવ્ય ઉપદેશ માત્ર અર્જુન માટે નહોતો, તે આપણા દરેક માટે છે. અને કદાચ એટલા માટે જ ભગવદ્ ગીતા આજે પણ એટલી જ જીવંત છે જેટલી 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં હતી. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશને વાંચ્યા પછી એક પ્રશ્ન આપણા મનમાં જરૂર આવે છે. જો કોઈ મનુષ્ય સાચા અર્થમાં કર્મયોગી બની જાય તો તેનું જીવન કેવું હોય? શું એના જીવનમાં મુશ્કેલીઓ આવતી નથી? શું તેને દુઃખ નથી થતું? શું તેને ક્યારેય નિષ્ફળતા મળતી નથી? ના, ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય એવું નથી કહેતા કે કર્મયોગીનું જીવન મુશ્કેલીઓ વગરનું હોય છે. તેઓ તો કહે છે મુશ્કેલીઓ બધાના જીવનમાં આવે છે, પરંતુ કર્મયોગી મુશ્કેલીઓ સામે ઝૂકી જતો નથી. સામાન્ય માણસ મુશ્કેલીને જોઈને ગભરાઈ જાય છે, તે ફરિયાદ કરે છે, બીજાને દોષ આપે છે, પોતાના ભાગ્યને દોષ આપે છે. પરંતુ કર્મયોગી દરેક પરિસ્થિતિમાં એક જ પ્રશ્ન પૂછે છે, આ પરિસ્થિતિમાં મારું કર્તવ્ય શું છે? કારણ કે તેનું ધ્યાન સમસ્યા પર નહીં પણ પોતાના કર્તવ્ય પર હોય છે. એક નાવિકને જુઓ, જ્યારે સમુદ્રમાં તોફાન આવે છે ત્યારે તે પવનને રોકવાનો પ્રયત્ન કરતો નથી, તે પોતાની નવી દિશા સંભાળે છે. તે જાણે છે કે પવન મારા હાથમાં નથી પણ હલે શું મારા હાથમાં છે. જીવન પણ આવું જ છે. પરિસ્થિતિઓ હંમેશા આપણા નિયંત્રણમાં નથી હોતી, પરંતુ આપણા વિચારો, આપણા નિર્ણયો અને આપણા કર્મો હંમેશા આપણા હાથમાં જ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાનું મન જીતી લે છે તે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિને જીતી શકે છે. મિત્રો, આપણું મન જ આપણો સૌથી મોટો મિત્ર પણ છે અને સૌથી મોટો શત્રુ પણ. જો મન પર નિયંત્રણ ન હોય તો નાની વાત પણ મોટું દુઃખ બની જાય છે, અને જો મન સ્થિર હોય તો મોટી મુશ્કેલી પણ આપણને તોડી શકતી નથી. આથી જ શ્રી કૃષ્ણ વારંવાર મનને સ્થિર રાખવાની વાત કરે છે. એક સુંદર ઉદાહરણ લઈએ. આકાશમાં સૂર્ય દરરોજ ઉગે છે, તે કોઈ ભેદભાવ રાખતો નથી. ધનિકના ઘરમાં પણ પ્રકાશ આપે છે અને ગરીબની ઝૂંપડીમાં પણ. તે ક્યારેય એવું નથી કહેતો કે આજે મારી પ્રશંસા થઈ નથી એટલે હું પ્રકાશ નહીં આપું. તે પોતાનું કર્તવ્ય સતત કરતો રહે છે. નદી પણ સતત વહેતી રહે છે. તે રસ્તામાં આવતા પથ્થરો સાથે ઝઘડો કરતી નથી. તે પોતાનો માર્ગ બનાવીને આગળ વધી જાય છે. વૃક્ષને જુઓ, લોકો તેના ફળ ખાય છે, છાંયડામાં બેસે છે, કેટલાક લોકો પથ્થર પણ મારે છે, છતાં પણ વૃક્ષ પોતાના ફળ આપવાનું બંધ કરતું નથી. પ્રકૃતિનો દરેક અંશ કર્મયોગ શીખવે છે. તો પછી આપણે શા માટે દરેક નાની મોટી વાતમાં નિરાશ થઈ જઈએ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે તમારા કર્મને ભગવાનને સમર્પિત કરો છો ત્યારે તમારા અંદર એક નવી શક્તિ જન્મે છે. પછી તમે લોકોની પ્રશંસા માટે કામ કરતા નથી, તમે તાળીઓ માટે કામ કરતા નથી, તમે ડરથી કામ કરતા નથી. તમે માત્ર એટલા માટે કર્મ કરો છો કારણ કે એ તમારું કર્તવ્ય છે, અને કર્તવ્યનું પાલન કરવું જ સાચી ભક્તિ છે. મિત્રો, જીવનમાં સફળ થવા માટે માત્ર બુદ્ધિ પૂરતી નથી, સારો સ્વભાવ પણ જોઈએ, પ્રામાણિકતા પણ જોઈએ, ધીરજ પણ જોઈએ, અને સૌથી વધુ જોઈએ ભગવાન પર અડગ વિશ્વાસ. કારણ કે જ્યારે મનુષ્ય પોતાનું શ્રેષ્ઠ કર્મ કરીને ભગવાન પર વિશ્વાસ રાખે છે ત્યારે ભલે પરિણામ મોડું મળે પણ યોગ્ય સમયે જરૂર મળે છે. ભગવદ્ ગીતા આપણને માત્ર સફળતા મેળવવાનો માર્ગ નથી બતાવતી, પરંતુ સફળતા મળ્યા પછી વિનમ્ર કેવી રીતે રહેવું અને નિષ્ફળતા મળ્યા પછી ફરી ઊભા કેવી રીતે થવું એ પણ શીખવે છે. આ જ કર્મયોગની સૌથી મોટી વિશેષતા છે. તે મનુષ્યને માત્ર સારો કર્મ કરનાર નથી બનાવતો, પરંતુ એક સારો મનુષ્ય પણ બનાવે છે. અને જ્યારે સારા કર્મ, સારો સ્વભાવ અને ભગવાન પ્રત્યેનું સમર્પણ આ ત્રણેય એક સાથે મળી જાય છે ત્યારે જીવન ધીમે ધીમે દિવ્યમ યાત્રામાં પરિવર્તિત થઈ જાય છે. મિત્રો, આપણા જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે આપણે દરેક વસ્તુને પોતાના નિયંત્રણમાં રાખવા માંગીએ છીએ. આપણને લાગે છે કે બધું આપણા મન પ્રમાણે જ થવું જોઈએ, લોકો પણ આપણા વિચાર પ્રમાણે વર્તે, પરિસ્થિતિઓ પણ આપણી ઈચ્છા પ્રમાણે બદલાય અને દરેક મહેનતનું પરિણામ પણ તરત જ મળી જાય. પરંતુ જ્યારે એવું થતું નથી ત્યારે મનમાં દુઃખ જન્મે છે, ક્રોધ જન્મે છે, નિરાશા જન્મે છે અને ધીમે ધીમે મનની શાંતિ ખોવાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને એક ખૂબ જ સુંદર વાત સમજાવે છે. તેઓ કહે છે, જે બદલાઈ શકે છે તેના માટે પુરુષાર્થ કરો, અને જે બદલાઈ શકતું નથી તેને ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારી લો. આ જ સાચી બુદ્ધિ છે.
એક ખેડૂત બીજ વાવે છે, તે દરરોજ જમીનની સંભાળ રાખે છે, પાણી આપે છે, નિંદામણ દૂર કરે છે, પણ દર કલાકે બીજ ખોદીને નથી જોતો કે હજુ અંકુર કેમ નથી નીકળ્યો. તે ધીરજ રાખે છે, કારણ કે તેને પ્રકૃતિના નિયમો પર વિશ્વાસ છે. એ જ રીતે આપણું દરેક સારું કર્મ પણ એક બીજ છે. આજે કરેલી ઈમાનદારી, આજે કરેલી સેવા, આજે બોલેલા સારા શબ્દો, આજે કરેલી પ્રાર્થના, આ બધું વ્યર્થ જતું નથી. ભગવાનના નિયમમાં દરેક કર્મનું ફળ યોગ્ય સમયે જરૂર મળે છે. ક્યારેક તરત મળે છે, ક્યારેક થોડા સમય પછી મળે છે, અને ક્યારેક જીવનમાં આગળ જઈને મળે છે. પરંતુ ભગવાનના ન્યાયમાં ક્યારેય ભૂલ થતી નથી. મિત્રો, ભગવદ્ ગીતા આપણને સફળ માણસ નહીં પણ સારો માણસ બનવાનું શીખવે છે. કારણ કે સારો માણસ જ્યાં જાય છે ત્યાં સુખ ફેલાવે છે, વિશ્વાસ ફેલાવે છે, પ્રેમ ફેલાવે છે, અને ભગવાનનો આશીર્વાદ પણ એવા લોકો પર હંમેશા રહે છે. યાદ રાખજો, ધનવાન બનવું મોટી વાત નથી, પદ મેળવવું પણ મોટી વાત નથી, લોકપ્રિય બનવું પણ મોટી વાત નથી, પરંતુ પવિત્ર મન રાખીને જીવવું, પ્રામાણિકતાથી કર્મ કરવું અને દરેક પરિસ્થિતિમાં ભગવાન પર વિશ્વાસ રાખવો, આ સૌથી મોટી સિદ્ધિ છે. એક દિવસ આપણું શરીર અહીં જ રહી જશે, આપણી સંપત્તિ પણ અહીં જ રહી જશે, આપણી ઓળખ પણ સમય સાથે ભૂસાઈ જશે, પરંતુ આપણે કરેલા સારા કર્મ, આપણે આપેલો પ્રેમ અને ભગવાન પ્રત્યેની ભક્તિ આ ક્યારેય નાશ પામતી નથી. આ જ આપણું સાચું ધન છે, આ જ જીવનની સાચી કમાણી છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં અર્જુનને માત્ર યુદ્ધ જીતવાનું શીખવ્યું નહોતું, તેમણે આખું જીવન જીવવાની કળા શીખવી હતી. તેમણે શીખવ્યું હતું કે કર્મ કરો પણ અહંકાર વગર, સફળતા મેળવો પણ અભિમાન વગર, ધન કમાવો પણ અધર્મ વગર, પ્રેમ કરો પણ સ્વાર્થ વગર, ભગવાનને ભજો પણ દેખાડા વગર. જ્યારે મનુષ્ય આ માર્ગ પર ચાલવા લાગે છે ત્યારે જીવનમાં એક એવી શાંતિ ઉતરે છે જેને દુનિયાની કોઈ પણ શક્તિ છીનવી શકતી નથી. અને અંતમાં ભગવાન શ્રી કૃષ્ણના આ અમર વચન સાથે આપણે આ દિવ્ય યાત્રાને પૂર્ણ કરીએ. તમારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર ક્યારેય નથી. તેથી ફળની ચિંતા છોડીને નિષ્ઠા અને સમર્પણથી પોતાનું કર્તવ્ય કરતો રહેજે. મિત્રો, જો આપણે ભગવાન શ્રી કૃષ્ણના આ એક ઉપદેશને જીવનમાં ઉતારી લઈએ તો ચિંતા ઓછી થઈ જશે, મન શાંત થઈ જશે, કર્મ પૂજા બની જશે અને જીવન ધીમે ધીમે ભગવાન તરફ આગળ વધવા લાગશે. આજના વિડીયોમાં બસ આટલું જ. હું આશા કરું છું કે આજના વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને આ અમૂલ્ય માહિતી મળી શકે. જો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.